ચાલો બગદાણા ધામની અંદર બધાનું સ્વાગત છે અને ચાલો આપણે બગદાણા ધામની અંદર જો દર્શન કરી લ્યો બગદાણા મંદિરના પાછળ બગદાણા મંદિર અને બગદાણા અમે આવી ગયા છે બજરંગદાસ બાપુના સાનિધ્યની અંદર અને જો તમને બધા દર્શન કરાવી દઉં છે ને પબ્લિક જોવો તમે બધા બાપા સીતારામ તૈયાર થાય હા 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 આખી સેના રાજકોટથી આવી છો જો પબ્લિક જોવો તમે મેરાની જેમ આ બધા જાય છે ભગુડા વાહન જાય છે ભગુડા આપણે જવાનું છે હમણાં ચાલો મંદિરના દર્શન કરાવી અને અંદર જઈને અને તમને બગદાણા બાપુના પણ દર્શન કરાવશું આજ તો ભૂરા કાકાની મોજમાં બ્લોગ આવવાનો છે બ્લોગ જો જય બાપા સીતારામ આપણે ગેટ પાસે આવી ગયા છે બગદાણા ગામમાં બાપા સીતારામનું ગેટ છે મેન ત્યાં આવી ગયા છે અને આપણે હવે અંદર પ્રવેશ કરશું જો બાપા સીતારામ ધ્યાન મંદિર છે જપતપનું મંદિર અને અહીંયા બહુ સરસ છે પાછળ મોટો વડ છે અને વડની અંદર બાપા સીતારામ બજરંગદાસ બાપુના દર્શન થાય એટલે આપણે બાપા સીતારામ ધ્યાન મંદિર એટલે આપણે અહીંયા બેસીને અને ઘડીક વાર આપણે દાદાનું સ્મરણ કરશું બાપાનું એટલે પહેલાં તમને બતાવી દઉં જો કારણ કે રજાનો દિવસ છે ને હા આ જપ તપ અને ધ્યાનનું મંદિર છે એટલે આપણે અહીં બાપાના પ્રાંગણમાં આવ્યો હોય ને એટલે ઘડીક વાર તો ધ્યાન રાખીએ ધ્યાન દઈને અને બેસવું જ પડે ધ્યાન મંદિર છે બાપા સીતારામનું આપણે બજરંગદાસ બાપુના દર્શન કારણ કે પહેલાં છે ને આપણે અહીંયા દર્શન કરવું પડે પરિસર મંદિરની અંદર મોટું મંદિર છે ને ત્યાં પછી જવાનું કારણ કે અહીંયા આગળ વિડીયો શૂટિંગની મનાય છે હવે આપણે જો સમાધિ મંદિરે આવી ગયા છે આ સમાધિ મંદિર છે દાદાનું એટલે બજરંગદાસ બાપાનું દાદા હું કહું છું પણ બજરંગદાસ બાપા જો સમાધિ મંદિર છે એટલે બાપાને અહીંયા સમાધિ આપી હોય અને બાપા સીતારામ હે બજરંગદાસ બાપા હે બગદાણાવાળા બાપા હે બંડીવાળા બાપા અરે તમારી સાંભળજો હે બાપા સીતારામ જો સમાધિ મંદિર છે અને પહેલાં આપણે ગયા હતા જપ તપ ધ્યાન મંદિરે અને અહીંયા પણ બજરંગદાસ બાપુ તપ કરતા ધ્યાન દેતા અને પાઠ કરતા અને હવે આપણે આવ્યા છે એ સમાધિ મંદિરે હાલો પ્રદક્ષિણા પણ આપણે ફરી લઈ કારણ કે બજરંગદાસ બાપુના અત્યારે આપણે દિવાળીની રજાની અંદર છોકરાઓ આવ્યા છે વેકેશનમાં તો આપણે ફેમિલી ધામમાં નીકળી ગયા છે એટલે પહેલાં આપણે બજરંગદાસ બાપુના મંદિરે આવ્યા છે બગદાણા અને હવે અહીંથી આપણે ક્યાં પ્રયાણ થાય જવાના એ આપણે પછી જોઈશું પણ પહેલાં આપણે બજરંગદાસ બાપુને બગદાણા ધામની અંદર બાપા સીતારામ નામ લેતા આપણે છે ને દાદાના દર્શન કરી લઈ અને હવે આ દર્શન થઈ જાય એટલે હવે આપણે પરિસયના મંદિરમાં જવાનું પરિસયમાં મોટું મંદિર છે ત્યાં કે આગળ બીજું કાંઈ આમાં જોવાલાયક છે એ જોવાનું છે આપણે જોઈ પહેલાં આપણે અહીંથી દાદાના દર્શન કરીને હવે આપણે અહીંથી નીકળી અને ઠીક કાળ ભૈરવ દાદાના દર્શન કરવાના હા કારણ કે આ નાના મંદિર બતાય છે અને પેલા એ દર્શન કરી લઈને પછી ઓલા મંદિરે જાય ને તો અહીંયા જોવાલાયક ઘણું છે કારણ કે આખું મંદિર આમ ગુજરાત લેવલે છે એટલે જોવાની મજા જય કાળ ભૈરવ દાદા કારણ કે કાળ ભૈરવ દાદા શંકર ભગવાન ભોળાનાથનું પ્રતીક છે અને કારણ કે કાળ ભૈરવ દાદાનું મંદિર તો દરેક ધામની અંદર હોય છે કારણ કે એ એક ભોળાનાથ ભગવાન શંકર ભગવાનનું પ્રતીક છે એટલે કાળ ભૈરવ દાદા તો જોઈએ જ કારણ કે ભોળાનાથ તો બધા દેવોના અને માતાજીના મંદિરમાં મોટા આગળ જ એનું સ્થાન હોય એટલે ભૈરવ દાદાના રૂપની અંદર એ આગળ હોય જ અને આ એના પરિચય મોટું પરિચય છે એટલે એની અંદર છે ને જો મેદની જો મિત્રો કેટલી મેદની છે કારણ કે રજાનો દિવસ છે ને એટલે ટ્રાફિક હોય જ કારણ કે છોકરાઓને રજા હોય એટલે કે પપ્પા આપણે જવું છે મમ્મી જવું છે એટલે જાય જો હવે આપણા મોટા મંદિર આવી ગયા અને અમારે જો મિતુલભાઈ બ્લોગ બનાવે છે કારણ કે એ એની મમ્મીની ચેનલની અંદર બ્લોગ એનો આવે કારણ કે એ લશ્કરી બ્લોગ એ એની ચેનલ છે અને જો ધજાના દર્શન કરી લ્યો અને બાપા સીતારામ આપણે જો બાપા સીતારામ લખેલું છે આ મોટું મંદિર એનું ધ્યાન મંદિર અલગ એ પછી એનું સમાધિ મંદિર અલગ ત્યાર પછી વડના દર્શન આપણે આમાં નથી બતાવ્યા મિત્રો કારણ કે થોડોક વિડીયો હરકો નહોતો આવ્યો એટલે કાઢી નાખ્યો હતો અને જો અને અહીંયા રંગોળી છાપી જો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રંગોળી છાપી છે જય બાપા સીતારામ કારણ કે આખું જે લોકો આયોજન કરતા છે એ કેવડું તમે કરતા તમે વિચાર તો કરો આયોજન જ એવડું છે અને બાપા સીતારામ જો હવે અમારા છોકરા અમારું ફેમિલી જો બે ભાઈ આગળ જાય છે મમ્મી છે આગળ અને અમારું ફેમિલી બધું હવે આપણે અહીંયાથી આવી ગયા છે મિત્રો ડાયરેક્ટ ભગુડા ધામ મોંગલમાનું ધામ ભગુડા ધામ
કારણ કે અહીંયાથી બગદાણાથી 11 કિલોમીટર જ છે અને બગદાણાથી તમે પાર્કિંગમાંથી વાહન લ્યો ને એટલે આ બાજુ ડાબી સાઈડની અંદર આવો એટલે ભગુડા ધામ આવે મોગલમાનું. એ બહુ જબરજસ્ત છે અને અહીંયા ટ્રાફિક તમે જુઓ મિત્રો, ટ્રાફિક જ એટલી છે, ટ્રાફિક જ આ વાર પરબના હિસાબે બધા છોકરાઓનું વેકેશન હોય ને બધા માણસો પછી આખું વર્ષ 365 દિવસ કામ જ કરવાનું હોય એટલે બધા અત્યારે 5 દિવસની રજામાં બધા આવી જાય જો. અને હવે અહીંયાથી જ નજીક ભગુડા ધામ છે મોગલમાનું. અહીંયા જો ટ્રાફિક જોવો તમે મિત્ર, આ જો આ ધજા દેખાય ને એ ભગુડા ધામ મોગલમાની છે અને એની સામે ડુંગર ઉપર ખોડિયાલમાનું મંદિર છે. એટલે આપણે અહીંયા ખોડિયાલમાના મંદિર આવ્યા હતા પણ આપણે ઉપર ભૂલી ગયા શૂટિંગ ઉતાર અને હતું ને શૂટિંગ ઉતારવાની મનાઈ જ હતી એટલે આપણે ઉતાર્યું નહોતું. પણ હવે આપણે ઉપર ગયા હતા એ થોડુંક સીન લીધું અને થોડાક આપણે નીચે હાલ્યા જાય છે ને એ લીધું. એટલે જો છોકરાઓને મમ્મીની બધે આગળ હાલ્યા જાય છે અને જો આ ટ્રાફિક જો મિત્ર, વાહન તો જો કેટલું પાર્ક કરેલું છે. કારણ કે મોગલમાના મંદિરે તો ટ્રાફિક જ એટલો હતો, વારો આવે એમ જ નહોતો, તોય આપણે દર્શન તો થઈ ગયા, કાંઈ ઉપાધિ નથી. જોવો મિત્રો કેટલું જો તમે થો આમ 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 જોવો ને તમે કેટલું ટ્રાફિક. અને વાર પરબ માથે આટલું ટ્રાફિક રહેવાનું જ છે. જો મા દીકરો બે હાલ્યા જાય છે અને એને બ્લોક અલગ ઉતાર્યો અને હવે આપણે અહીંયાથી નીકળી ગયા છે સાળંગપુર જવા માટે. અમે લોકો જાય છીએ સાળંગપુર હજી થોડુંક દૂર છે. સાળંગપુર થોડુંક આગળ બધા વાળા બેઠા બેઠા ખાઈ ખબર નહીં કરે છે. અને સૂરજ હાથમે મેઇન પોઈન્ટ એ છે, સૂરજ હાથમે સમજી ગયા તમે. એટલે એ હાથમે એટલે આપણે ત્યાં આરતીના સમયે પહોંચી જાવ સાળંગપુર. હાલો સાળંગપુર જઈને મળી. જો સાળંગપુર મંદિરે પહોંચી ગયા છે આપણે મિત્રો. જો સાળંગપુરની અંદર અત્યારે તો રોશની તો જો ઝાડવાની અંદર વૃક્ષોની અંદર એવડી રોશની ગોઠવેલી છે. આખા મંદિરના પરિસરની અંદર એટલી રોશની જો. આ મંદિર જો તમે આમ ધ્યાનમાં આ જો. જય સાળંગપુર દાદા, હે સાળંગપુર વાળા હનુમાનજી દાદા, હે સાળંગપુર વાળા દાદા. જો દર્શન કરી લો મિત્રો. બે બાજુ ટીવી છે ને એની અંદર ડાયરેક્ટ આપણે હનુમાનજીની મૂર્તિ હોય ને એના દર્શન થાય. જો આ આજુબાજુનું બધું તમે વિસ્તાર જો, રોશની કેટલી ગોઠવેલી છે જુઓ તમે, જબરજસ્ત. આમાં મજા આવી જાય એવું જ છે. તમે ખરેખર આમ ભલે ટ્રાફિક છે પણ આવે છે મજા એમ. અને ટ્રાફિકની અંદર જ જવાની મજા આવે. હાલો દાદાના દર્શન કરી લેજો, ધજાના દર્શન કરી લ્યો. સાળંગપુર હનુમાનજી દાદાની ધજાના દર્શન, માણસ એમ કહે છે કે ધજાના દર્શન કરી લ્યો ને તોય અંદર નો તમે જઈ ગયા હોય ને તોય દર્શન થઈ જાય એમ. જો રોશની જુઓ મિત્રો, જબરજસ્ત છે હો, જબરજસ્ત. આમ 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 તમે જુઓ ને, તમે એક વખત આવી ગયા મજા જ આવે એમ, મજા જ આવે એવું છે. આમ તમે આમ 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 જુઓ. અત્યારે અમે સંધ્યા ટાણે પહોંચ્યા છે અને હમણાં આપણે આરતીના દર્શન કરવાના છે, આરતીનો લાભ લેવાનો છે. કારણ કે આરતીમાં લાઈન એટલી છે પણ આપણે લાઈનમાં ગોઠવાઈ જ જાય. હાલો અને આ તમને જો લાઈનમાં ઊભા રહીને જ આ બધા તમને સારે બાજુની નજારો દેખાડું છું. ચાલો ધજાના દર્શન કરી લે, મેન ધજાઓ. જય સાળંગપુર વાળા હનુમાનજી દાદા, વાહ ભાઈ વાહ. અને હાલો હવે આપણે લાઈનમાં ઊભા રહી જઈએ કારણ કે લાઈનમાં આપણે દાદાના દર્શન કરવાના છે, એટલે આરતીના દર્શન કરવાના છે, એટલે આપણે લાઈનમાં ઊભા રહી જઈએ. ગરદી જેટલી મિત્રો જો કેટલું ટ્રાફિક છે એમ તો જો તમે. અત્યારે આરતી ચાલુ છે હો, આરતી ચાલુ છે અને જો